ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી એકવાર આપણે પ્રકરણ 7ને આગળ વધારીએ આજના સેશન નંબર 6 માટે. 6 નંબરમાં આજે નવું શરૂ કરતા પહેલા હું જ્યારે આ લેક્ચરનું રેકોર્ડિંગ કરું છું 4 તારીખે 4 ઓક્ટોબરે, ત્યારે ગઈકાલે મને 3જી તારીખે એક વિદ્યાર્થી તરફ ડિફિકલ્ટી રૂપે એક દાખલો મળેલ. મેં એનો જવાબ એમને મોકલેલો જ છે. એમણે નામ નહોતું લખ્યું, છતાં પણ જે નંબર પરથી ડિફિકલ્ટી હતી એ મેં મોકલી આપી, અને એમણે જે મોકલ્યું હતું એ પ્રમાણે જે કંઈ કરેક્શન હતું એ મેં એમને આપ્યું. અને એમણે પણ મારી કિંમત જે આપેલી એમાં ચોકડી મૂકી અને નવી કિંમત શોધી હતી, લાલ અક્ષરથી કંઈક માર્કિંગ કર્યું હતું, અને એ પ્રમાણે બરાબર જ હતું. મેં પણ એ જ કરેક્શન સાથે મોકલી આપ્યું. બની શકે કે ગણતરીમાં મારી કંઈ ભૂલ થઈ હોય એવું માનીને. ત્યાર પછી એ જ દાખલો મેં ફરી રિફર કર્યો અને મારા ધ્યાનમાં આવ્યું કે એક ત્રિકોણના એક શિરોબિંદુના યામ એક લખાયેલા છે, એણે એ 1 7 છે. ફરી જો પાછું 7 હોય તો બને એવું કે મારું પરિણામ બરાબર હોઈ શકે. એ જ દાખલામાં એમણે 80 વર્ગ બરાબરની જે કિંમતમાં મુશ્કેલી અનુભવ્યા એ હું અહીંયા ફરી ગણું છું. એમાં જે આવે એ સાચું. સવાલ સાચા ખોટા કરતાં પણ આનંદ એ વાતનો થાય કે ધ્યાનથી જોવામાં તો આવે છે. એ ધ્યાનથી જોવામાં જો જાતે ભૂલ આ તમારા સમક્ષ આવી હોય, અથવા તો મારી ગણતરી અને સરની ગણતરી મેચ નથી થતી, તો અતિ ઉત્તમ. પણ કોઈની મદદથી પણ એ ગણતરીમાં ફેરફાર, બેના જવાબોમાં અથવા તો 80 વર્ગની કિંમતનો ફેરફાર ધ્યાનમાં લાવવામાં આવ્યો હોય તો નથિંગ રોંગ. ગણિત આ જ ગણિત છે. ગણતી વખતે ગમે એટલું હોય, કદાચ કંઈક ભૂલ થઈ જાય એટલે એ વિદ્યાર્થીને પણ અથવા જેની મદદ લઈને એણે આ 2 જવાબ જુદા પડે છે એવું નક્કી કર્યું હોય એને મારા અભિનંદન છે. પહેલાં તો આપણે એ દાખલાની સ્પષ્ટતા કરી લઈએ કે મેં તમને એ દાખલામાં એક 7 લખ્યું છે, 1 નથી. બી 2 4 છે અને સી તમારું K 5 છે. અને આપણે AB વર્ગ, BC વર્ગ અને AC વર્ગ શોધવાની વાત હતી, અને અહીંયા ખરેખર 7 હતા અને 1 સમજાયા છે. તો હું માત્ર AC નું જ્યાં પ્રોબ્લેમ છે એ જ તમને ફરી ગણું છું. જે આવે 1 7 K 5. તમારો AC વર્ગ કરશો એટલે 1 - K નો વર્ગ વત્તા 7 - 5 નો વર્ગ આવશે. 1 - 2K વત્તા K વર્ગ, અને 7 માંથી 5 જાય 2 નો વર્ગ 4, એટલે K વર્ગ - 2K વત્તા 5 જ આવશે. અને આ જ કિંમત મેં પણ તમને આપી હતી, એટલે 7 લઈએ છીએ ત્યારે આ જ કિંમત આવે છે, અને મેં 7 થી જ ગણતરી કરેલી હોય. જો તમે અહીંયા 1 લો તો એ વિદ્યાર્થીએ ગણેલો જવાબ
કિંમત રૂપે સાચો ગણી શકાય. પણ આ દાખલામાં અહીંયા 7 છે. કોઈ પણ કારણસર કે મારા લખવામાં કંઈક ભૂલ થઈ હોય અથવા 1 અને 7માં હું કંઈક જુદું ના પાડી શક્યો હોઉં, તમે 7 લઈને આની કિંમત શોધજો અને તમને આ દાખલાનો જવાબ એ કાટખૂણો હોય તો કે 5 અને બી કાટખૂણો હોય તો કે 5 મળશે, એ કાટખૂણો હોય તો કે -5 મળશે અને જો સી કાટખૂણો હોય તો કે બરાબર 3 અથવા કે બરાબર 0 મળશે. આશા છે કે કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે. આની સાથે હવે આપણે આપણી રીતે પાછા આગળ વધવાનો પ્રયત્ન કરીએ અને આવા કંઈ પણ તમારી ક્વેરીઝ હોય તો વિના સંકોચે તમે મને મોકલતા રહેજો. હું પ્રયત્ન કરીશ અને સાચું જે હોય એ જ આપણે સ્વીકારવાનો પ્રયત્ન કરીશું. બરાબર કે નહીં? આજે આપણે દાખલો ગણીએ બિંદુ -2 3 અને 3 0 ને જોડતા રેખાખંડનું. તો બિંદુ -2 3 અને 3 0 ને જોડતા રેખાખંડનું y અક્ષ પર કીધું છે કયા બિંદુએ અને કયા ગુણોત્તરમાં અંતવિભાજન કરે. તો પ્રશ્ન છે y અક્ષ પર કયા બિંદુએ અને કયા ગુણોત્તરમાં અંતર્વિભાજન કરે. બે પ્રશ્નોના જવાબ અહીંયા તમારે મેળવવાના છે. સ્વાભાવિક છે, આને હું એ કહી દઉં, આને બી કહી દઉં અને અહીંયા માની લો કે પી બિંદુ છે જેના યામ હું એક્સ અને વાય લખી દઉં. બરાબર કે નહીં? પણ આ બિંદુ કોના ઉપર છે? વાય અક્ષ પરના બિંદુ પી ના યામ 0y થશે, કારણ કે વાય અક્ષ પરનું બિંદુ છે. એટલે કે મારે અહીંયા હવે 0 લખવા પડશે. આ સિદ્ધાંત આપણે આગળ શીખી ગયા છીએ. હવે આપણું સૂત્ર જ લખવાનું કે P ના x યામ mx2 પ્લસ nx1 m પ્લસ n. હું x1 x2 ને બધું લખતો નથી, એ તમારે લખવાનું રહેશે. સરે નથી લખ્યું એટલે અમે ન લખીએ એવું ના થાય. m અહીંયા m છે, અહીંયા n છે. m ના આની જોડે ગુણાકાર એટલે 3m, n નો આની જોડે ગુણાકાર એટલે -2n અને m પ્લસ n આપણને ખબર નથી. આને જ્યારે હું આ બાજુ લઈ જઈશ ત્યારે 0 થઈ જશે, એટલે 0 બરાબર 3m - 2n. આ m ને આ બાજુ લઈ જાઓ એટલે 3m વત્તા 2n. m એકલા રાખું તો 2/3n. n ને પાછા છેદમાં લાવું એટલે કે તમારું m/n બરાબર 2/3. આ જવાબ પહેલા મળી ગયો. બરાબર કે નહીં? હવે જ્યારે તમને વાયામની વાત કરી તો હું P ના વાયામ માટેનું સૂત્ર મૂકું. my2 ny1 m પ્લસ n. બરાબર કે નહીં? P ના વાયામ તો y જ છે
હવે તમારી પાસે ગુણોત્તર આવી ગયો છે m2 y2 કેટલા છે 0 n3 છે y1 કેટલા છે 3 છે અને m વત્તા n 2 વત્તા 3 આ તો 0 જ થઈ જશે એટલે 9/5 એટલે કે p ના યામ 0 તો ખરો જ અને y માટે 9/5 આ પણ તમારો જવાબ આવી ગયો. તો આ રીતે તમે દાખલો ગણી શકો. બરાબર કે નહીં? ત્યાર પછી આવો જ એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. બિંદુ -3 ને 6 અને 2 - 4 ને જોડતા રેખાખંડનું x અક્ષ y ને બદલે શું છે કયા બિંદુએ અને કયા ગુણોત્તરમાં અંતર વિભાજન કરશે. અહીંયા x અક્ષ પરના બિંદુના યામ x0 થઈ જશે. બરાબર કે નહીં? અને ત્યાર પછી તમે x યામ લેજો y યામ લેજો અને તમને દાખલાનો જવાબ મળી જશે. મેં તમને બેઝિક વસ્તુ કરી આપી. આ હોમવર્કમાં દાખલો તમારે કરવાનો છે. બરાબર? આ જ પદ્ધતિથી કરવાનો જ, માત્ર x ને y યામ એટલું જ જુદું મેં પાડ્યું છે. પહેલા દાખલામાં મેં જે કર્યું એમાં y યામ ઉપરનું હતું એટલે x0 લીધા હતા. આ y યામ ઉપરના છે, x એટલે તમારા y0 લેવા પડશે. હવે આપણે થોડાક આગળ વધીએ અને દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. અને આપણે રેખાખંડના ત્રિભાગ એટલે કે એક જ રેખાખંડના 3 સરખા ભાગ કરે. આના વિશે હવે આપણે સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ, પછી આપણે એનો દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા આપણે ત્રિભાગ બિંદુ કીધા છે તો તમે જુઓ કે માની લો કે આ A છે, B છે, આના પણ યામ હશે, આના પણ યામ હશે. માની લો કે અહીંયા P છે અને Q છે. આ બધા ભાગ સરખા થશે કારણ કે ત્રિભાગ કીધા છે. બરાબર છે? હવે હું સિમ્પલ તમને કહું કે માની લો કે AP બરાબર 4 હોય તો PQ પણ 4 જ થશે અને QB પણ 4 જ થશે. એટલે કે આ 4, આ પણ 4, આ પણ 4. એટલે કે હું અહીંથી જો અહીંયા લઉં તો 8 થશે અને અહીંથી જો અહીંયા લઉં તો 12 થશે. થશે કે નહીં? હવે હું માની લો કે AP છેદમાં AQ લઉં. શું લઉં? તો જુઓ A, P અને Q
બરાબર. તો એપી 4 છે અને એક્યુ 8 છે. તો આ 4/8 એટલે 1/2 થાય કે ના થાય? એટલે કે જ્યારે ત્રિભાગ બિંદુ આવે ત્યારે અહીં સુધી ગુણોત્તર 1/2 થાય એ તમારે યાદ રાખવાનું રહેશે, પ્રશ્નમાં નહીં આપ્યું હોય. અને પછી માની લો કે હું આ પી અને બી ની વાત કરું તો આ 4 એટલે કે આ આખું 8 એટલે 4/8 એટલે 1/2 એટલે અડધું થયું. તો આ બિંદુ મધ્ય બિંદુ થઈ જશે. એટલે કે જ્યારે ત્રિભાગ બિંદુના યામ શોધીશું ત્યારે અહીંથી આનો 1/2 ગુણોત્તરના અંતઃવિભાજનથી દાખલો ગણીશું અને ક્યુના યામ શોધતી વખતે અને બીના યામ શોધતી વખતે પીબી નું મધ્ય બિંદુ ક્યુ કરીને x1 + x2/2 અને y1 + y2/2 થી આપણે દાખલો ગણીશું. બરાબર છે? તો જુઓ હું લખું છું એ નોંધ પહેલા તમારા ચોપડામાં લખજો. રેખાખંડના ત્રિભાગ બિંદુમાં પ્રથમ બિંદુ 1/2 ગુણોત્તરમાં એટલે આપણે આકૃતિમાં જોયું એપી જેમ એબી, એપી જેમ પીબી, એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરે અને પહેલા બિંદુથી બીજા બિંદુ અને બીજા બિંદુથી અંત્ય બિંદુ 1/1 માં વિભાજન કરે એટલે કે મધ્ય બિંદુ બને. હવે અહીંયા તમે જુઓ એપી જેમ પીબી કીધું છે તો આ 4 તો 8 એટલે 4/8 જ થાય. તો હું અહીંયા પીબી પણ કરી શકું, કોઈ પણ ગુણોત્તર 1/2 જ થાય. તો આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાના છીએ. ફરી રિપીટ કરું છું, જ્યારે પણ રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધવાની વાત કરે ત્યારે પહેલું ત્રિભાગ બિંદુનું બિંદુ અને આખાનો ગુણોત્તર 1/2 જાતે લઈ લેવાનો અને પીબી માટે ક્યુને મધ્ય બિંદુ લેવાનું કે જેથી આપણી ગણતરી સહેલી ટૂંકી થાય. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને હવે આપણે આવો એક દાખલો ગણીએ કે જેથી તમે બરાબર સમજી જશો.
બરાબર. તો હવે હું રકમ લખું છું. બિંદુ -2 -1 અને 7, 8 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. ત્રિભાગ બિંદુ આવ્યું. બે બિંદુ તો તમને અંત્ય બિંદુ આપ્યા જ છે. તો સૌથી પહેલા તો હું મુખ્ય આકૃતિ દોરીશ અને પછી જ્યારે ગણતરી કરશું ત્યારે કકડા કરીશું. માની લો કે હું આને A કહી દઉં અને આને B કહી દઉં. આ -2 -1 7 અને 8 ત્રિભાગ બિંદુ. માની લો કે એક બિંદુ અહીંયા છે ને એક અહીંયા છે. આને હું P કહી દઉં અને Q કહી દઉં. હવે P ના હું યામ XY પણ બે વાર લખવા પડશે એટલે x1 y1 કહી દઉં, x2 y2 કહી દઉં. આ બધા ભાગ સરખા થશે એ કહેવાની હવે મારે જરૂર નથી. તમારે P અને Q ના યામ શોધવાના છે. તો આપણે લખશું કે ધારો કે A -2 -1 P 7 8 P x1 y1 Q x2 y2. આવું કેમ લખવું પડ્યું કે અહીંયા કોઈ નામ નથી આપ્યા? તો આપણે આકૃતિમાં જે કંઈ કીધું એ આપણે કરવું પડે. તો આપણે લખશું કે બિંદુ P એ AP અને PB ને એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરશે, જે આપણે શીખી ગયા. બરાબર છે. હવે હું આ P બિંદુ જ રાખું છું. હમણાં Q ને કે બતાવતો નથી કે જેથી તમને સહેલું પડે. આ -2 -1 7 8 અહીંયા આપણું P છે x1 y1. તો હવે હું P ના x યામની વાત કરું તો mx2 + nx1 m + n. તો m 1 છે આપણો એટલે કે m બરાબર 1 અને n બરાબર 2. બરાબર. તો 1 x2 કેટલો છે તો કે 7. n કેટલો છે 2. x1 કેટલો છે -2 છેદમાં m + n એટલે 1 + 2. આના યામ આપણા x1 છે 7 - 4 છેદમાં 3.
એટલે x1 બરાબર 3.31. તો આ તમારા એક આવી ગયા. હવે એવી જ રીતે હું p ના વાયામ લઉં તો my2 એટલે 1 y2 8 વત્તા ny1 n 2 છે y1 માઇનસ 1 છે 1 વત્તા 2 આ y1 છે 8 ઓછા 2 એટલે 6/2 3 6/3 થશે અહીંયા એટલે 2. તો આ તમારા 2 આવી ગયા એટલે કે y1 બરાબર 2. તો જુઓ તમને p ના યામ તમને મળી ગયા. હવે તો q pb નું મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુના યામથી જ આપણે દાખલો સરસ રીતે ગણી કાઢીએ એટલે વિભાજનના સૂત્રમાં પડવાની જરૂર નહીં. તમે અહીંયા 1:1 ગુણોત્તર લઈને પણ વિભાજનથી દાખલો ગણશો તો આ જ જવાબ આવશે, પણ આટલું મોટું સૂત્ર મૂકવું એને બદલે મધ્ય બિંદુનું સૂત્ર આપણને અનુકૂળ પડે, સરળતાથી આવડે, યાદે રહી ગયેલું હોય. હવે હું આકૃતિ તો દોરીશ જ પાછી કે q એ pb નું મધ્ય બિંદુ થાય. હું આકૃતિ દોરું છું. p ના યામ શું આવે? 1 અને 2. બરાબર કે નહીં? આ b ના યામ શું છે? 7 અને 8. અને q માં x2 y2 જે અહીંયા આપણે કર્યું છે. હવે મધ્ય બિંદુ q ના x યામ x2 છે 1 વત્તા 7 8/2 એટલે 4 અને y યામ બરાબર y1 પ્લસ y2 2 વત્તા 8 10/2 એટલે 5. બરાબર કે નહીં? એટલે કે q ના યામ તમારા 4 અને 5 આવ્યા. બરાબર કે નહીં? તો તમને આ પણ મળી ગયા. આ જ પૂછ્યું, તમને બીજું કશું પૂછ્યું જ નથી. પણ જવાબ કઈ રીતે લખીશું તો હું તમને બતાવું છું કે આનો આખો જવાબ તમારે નીચે કઈ રીતે લખવો પડે કે જેથી છેલ્લે જવાબ બરાબર નથી લખ્યો એના પણ માર્ક્સ કાપવાની પરીક્ષક હિંમત ન કરી શકે. કારણ કે આટલો સરસ દાખલો જો આપણે સરસ રીતે સાચો ગણ્યો હોય તો આ દાખલામાં તો પૂરા જ માર્ક આવવા જોઈએ, ચાલે જ નહીં. માત્ર લખવાની કંટાળાને કારણે આપણે આવું કરીએ એ યોગ્ય કહેવાય નહીં. તો લખીશું, અત્યારે હું આખો જ જવાબ લખું છું અહીંયા. બિંદુ -2 -1 અને 7 8 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ
1 2 અને 4 5 છે. અહીંયા પણ તમે જુઓ પ્રશ્નમાં કોઈ નામ નહોતા આપ્યા, મેં પણ નામ વગર જ જવાબ લખી નાખ્યો. બરાબર કે નહીં? તો આ દાખલો ધ્યાનપૂર્વક જોજો અને બને એટલો સહેલી રીતે આ ગણવાનો તમને પ્રયત્ન કર્યો. હવે આવો જ પાછો એક દાખલો હોમવર્કમાં આપી જ દઉં. બિંદુઓ 1 - 2 અને -3 4 -3 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. એટલે આ દાખલો તમારા માટે હોમવર્ક. આ જ રીતે કરવાનો છે, કોપી ટુ કોપી. માત્ર યામ જે જુદા આપ્યા છે એ મૂકતા જશો એટલે ઓટોમેટિક તમે જવાબ ઉપર પહોંચી જશો. ત્યાર પછી આપણે આ જ દાખલો થોડોક ફેરવીને પૂછે તો કઈ રીતે થાય, પણ એ તો આના કરતા થોડો સહેલો જ છે. બરાબર? પેલા રકમ લખીએ, સમજીએ અને દાખલો ગણીએ. રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુના યામ, એટલે કે અહીંયા ત્રિભાગ બિંદુના યામ આપી દીધા જે આગલા દાખલામાં આપણે શોધ્યા હતા. ચાર 3 અને 1 1 હોય તો બિંદુ A અને B ના યામ શોધો. પહેલા તો આપણે નક્કી કરવું પડે કે આગળનો દાખલો અને આ દાખલામાં શું ફેર છે. તો જુઓ, અગાઉના દાખલામાં શું હતું હું તમને કહી દઉં કે તમને A અને B આ આપેલા હતા, P અને Q શોધવાના હતા. હવે હાલના દાખલામાં શું પરિસ્થિતિ છે? આકૃતિ તો આપણે આ જ રાખશું, અહીંયા જ P લઈશું. આ બે યામ તમને આપેલા છે, આ શોધવાનું છે, આ શોધવાનું છે. બરાબર કે નહીં? તો અહીંયા આપણે આનો ગુણોત્તર 1:2 માં લઈને અહીંયા મધ્ય બિંદુ લીધું હતું. અહીંયા તો P AQ નું મધ્ય બિંદુ છે, Q PB નું મધ્ય બિંદુ છે. એ બે સૂત્રની મદદથી આપણે સહેલાઈથી આ દાખલો ગણી અને સાચો જવાબ લાવી શકીશું. બરાબર?
તો સૌથી પહેલા તો હું મુખ્ય આકૃતિ દોરીશ. અહીંયા હું એ જ નામ આપી દઈશ. અહીંયા બી, અહીંયા પી અને અહીંયા ક્યુ. એક યામ તમને 4 ને 3 આપ્યા છે અને બીજા 1 અને 1 આપ્યા છે. અહીંના હું x1 લઈ લઈશ, y1 લઈ લઈશ, x2, અહીંયા પણ આ બધા માપ સરખા થશે. તો ફરી પાછું ધારો કે a x1 y1, b x2 y2, p 4 3 આપેલું છે એટલે પક્ષ લખી શકાય, લખવું હોય તો q 1 1 એ પણ આપેલ છે. આપણે આટલું કરી શકીએ, બરાબર કે નહીં? હવે હું AQ ની વાત કરું છું. તો જુઓ A Q, A છે x1 અને y1, Q કેટલા છે? 1 1, બરાબર કે નહીં? અને P જે મધ્ય બિંદુ થયું એ 4 અને 3 છે. તો P એ AQ નું મધ્ય બિંદુ થાય. તો P ના x યામ બરાબર x1 plus x2 upon 2. શું થશે બોલો? આ P ના x યામ તો 4 છે, x1 plus 1 upon 2. 4 દુ 8 વત્તા 1 plus 1, 8 માંથી 1 જાય તો 7. તો તમારો પહેલો જવાબ x1 7 આવી ગયો. આવી જ રીતે P ના y યામ y1 plus y2 upon 2, P ના y યામ 3, y1 plus 1 upon 2, 6 બરાબર y1 plus 2 અરે y1 plus 1, y1 બરાબર 6 ઓછા 1 એટલે 5. તો તમારા આ એના કેટલા આવી ગયા? x1 કોનો છે? હા, અને y1 કોનો છે? આ. એટલે પહેલા તો જવાબ આવી ગયો. હવે આવી જ રીતે PB નું મધ્ય બિંદુ લઈએ, બરાબર ને? તો હું અહીંયા કરી દઈશ PB માટે Q મધ્ય બિંદુ થયું. આના યામ 1 1 છે. P ના યામ તમને 4 અને 3 આપ્યા છે. B ના યામ તમારે શોધવાના છે. તો અહીંયા Q એ PB નું મધ્ય બિંદુ થાય. તો Q ના હું x યામ શોધીશ અને અહીંયા પણ હું Q ના y યામ શોધીશ. બરાબર કે નહીં? આટલું કરશું એટલે બીજો જવાબ પણ તમને મળી જ જવાનો છે.
તો જુઓ અહીંયા x1 કેટલા છે 4, x2 2 અને q ના એક્સિયમ 2 એકુ 2 બરાબર 4 વત્તા x2 2 ઓછા 4 એટલે ઓછા 2. અહીંયા પણ જોઈએ તો આ કેટલા છે 1, y1 કેટલા છે 3, y2 છેદમાં 2 બરાબર 3 વત્તા y2. અહીંયા પણ 2 ઓછા 3 એટલે ઓછા 1. એટલે કે તમારો જવાબ શું આવશે? a ના યામ 7 5, b ના યામ -2 -1. બરાબર. તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો અને આપણે આ પ્રકરણને આગળ વધારી શકીએ. બરાબર કે નહીં? આજે આપણે અહીંયા અટકીએ. હજી એ અંતરસૂત્ર અથવા તો વિભાજનના સૂત્ર ઉપરના 7-8 દાખલા કરવાના છે. ત્યાર પછી યામ ભૂમિતિમાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. એ રીતે આપણે આગળ વધીશું. હજી બીજા 3-4 લેક્ચર તો થશે ને થશે. આજે જે કંઈ કર્યું એ બધું ફરી ગણજો. હોમવર્કમાં 1-2 દાખલા હોમવર્કમાં આપ્યા એ પણ કરજો. આજે અહીંયા અટકીએ. થેન્ક યુ વેરી મચ.